સુરતમાં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સુરતના કામરેજમાં વિવિધ સોસાયટીઓમાં રહીશો સાથે કાર્યાલય મીટિંગ કરી સાથે કામરેજ 4 રસ્તા પર દબાણને લઈને પણ થતી ટ્રાફિકની સમસ્યાને નિકાલ થવા માટે રહીશોએ આભાર વ્યક્ત કર્યો। તેઓએ સ્થાનિક આગેવાનોના વિવિધ પ્રશ્નો સાંભળી અને ઝડપથી નિરાકરણ આવશે તેવી બાહેધરી પણ આપી। चार रस्ता थी कामरेज गाम सुधीनी स्ट्रीट लाइटनी सुविधा, रोड, आरसीसी रोड, पाणीनी लाइनो, ड्रेनेज ये लगभग पूर्णताने आरे दबाण हटाववाना जे काम हता ए पण पूर्ण थयुं। तो तमाम विस्ताરના અગ્રણીઓ 100-150 જણા આજે મારી ઓફિસે આવ્યા હતા અને ખુશી વ્યક્ત કરી, કારણ કે ઘણા સમયથી આ પ્રશ્ન હતો। ત્યારે આજે આપણે કામરેજના નેરવાળા પ્રશ્નનો ડિવાઈડર બનાવવાનો, આરસીસી રોડ, પેવર બ્લોક નાખવાના, સીસી એમની ડ્રેનેજ લાઈન બધું જ 100% કામગીરી મંજૂર થઈ ગઈ છે, ખાતમુહૂર્ત કર્યા છે। હવે માત્ર કામ ચાલશે ત્યાં સુધીનો પ્રશ્ન છે, ત્યાં સુધી ખુદશે ચાલવામાં થોડીક મુશ્કેલી થશે એ પણ એમને સ્વીકાર્યું છે અને કહ્યું છે કે આ કામ શરૂ થાય છે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારનો એમને પ્રોબ્લેમ નહીં આવે અને એવો પ્રયાસ કરીશું અને અમને કામ કરવાવાળાને સહયોગ આપશું।